તો 7 લોકોના ભોગ લેનારા મુખ્ય આરોપી રઈસની સૌપ્રથમ તસવીર અમે આપને બતાવીશું એબીપી અસ્મિતા પર। આ નશાના સોદાગરની તસવીર અમે આપને બતાવવાના છે। રઈસ મૃતક જે નરેન્દ્રસિંહ યાદવ જે ડોક્ટર હતો અને ગૌતમ સોલંકીએ જ આ ઝેરી લઠ્ઠો તૈયાર કર્યો હતો। આ જોઈ લો તમે, આ છે રઈસ અને આ છે મુખ્ય આરોપી જેણે આ ઝેરી લઠ્ઠો તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। આની જોડે મૃતક નરેન્દ્રસિંહ યાદવ જેણે એ ઝેરી લઠ્ઠો ટેસ્ટ કર્યો હતો અને એનું મોત થયું, અને ગૌતમ સોલંકી, આ ત્રણેય ભેગા થઈને આ ઝેરી લઠ્ઠો તૈયાર કર્યો હતો। આ તસવીર, આ એ જ નશાનો સોદાગર છે જેના કારણે 7 લોકોના જીવ ગયા છે। આ એ જ વ્યક્તિ છે જેના કારણે 39 લોકોની તબિયત અત્યારે બગડેલી છે, સારવાર હેઠળ છે, અને હજુ પણ એ શક્યતાને નકારી ના શકાય કે મૃત્યુઆંક વધી શકે છે। આ એ જ રઈસ છે જેની એક્સક્લુઝિવ તસવીર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેણે આપણા ગુજરાતમાં એક તો દારૂને એ પણ મિથેનોલ મિક્સ લઠ્ઠો વેચ્યો લોકોને, અને એના કારણે લોકોના જીવ ગયા છે। એ જથ્થો બનાવનાર, એ જથ્થો ગુજરાતમાં વેચનાર આ મુખ્ય આરોપી રઈસ, આની જોડે બીજા 2 લોકો હતા જેમણે ઝેરી લઠ્ઠો તૈયાર કર્યો હતો, જેમાંના એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જેની વાત આપણે અગાઉ કરી, મૃતક નરેન્દ્રસિંહ યાદવ, અને ત્રીજો વ્યક્તિ ગૌતમ સોલંકી। આ 3 જણાએ ભેગા થઈને ઝેરી લઠ્ઠો તૈયાર કર્યો હતો, અને રઈસ આ વ્યક્તિનું નામ છે। નામ પણ એવું રાખ્યું છે કે જાણે કોઈ પિક્ચરનો હીરો, એ રીતે નામ ભાઈએ પોતાનું રાખ્યું છે, પણ આ એ જ વ્યક્તિ છે કે જેણે 7 લોકોનો ભોગ લીધો છે। આણે બનાવેલા લઠ્ઠાએ 7 લોકોનો જીવ લીધો છે।